અમને જવાબ આપો કે સાહેબ બીએલઓ જે ગુજરી ગયા એમને આપણા તરફથી સરકાર તરફથી શું મદદ મળવાની છે, એમને આપણે કોઈ જાહેરાત કે એમને સરકારી નોકરી કે એમને જે આર્થિક સહાય કરવાનો છો કેટલી કરવાનો છો એની પણ તમે સાહેબ મીડિયાના માધ્યમથી જાહેરાત કરો. કારણ કે બીએલઓને આજે સાહેબ ઓછા કામમાં ઓછા સમયમાં વધારે કામ એનું બનાવ છે આ હાર્ટ એટેક. ઓછા સમયમાં વધારે કામ થઈ રહ્યું છે, સમય મર્યાદા વધારો, બધું બરાબર થશે. નિર્ણયો બંધ કરો, બીએલઓ ને ન્યાય આપો, બીએલઓ ને ન્યાય આપો, પ્રજાજનોને હેરાનગતિ બંધ કરો, એસઆઈઆર ના નામે હેરાનગતિ બંધ કરો અને રાજ્ય સરકાર હોશ. એ બેનને જે હાર્ટ એટેકથી જીવ ગુમાવવો પડ્યો કારણ કે ઓછા સમયમાં વધારે કામની માંગણી સરકાર દ્વારા કરવામાં આવે છે. આજે મોટાભાગના બીએલઓ મહિલાઓ છે, બહેનો છે, એ બહેનને ઘરનું કામ કરવાનું, સ્કૂલનું કામ કરવાનું અને આ સરકારી કામ પણ કરવાનું. તો આટલો બધો વર્કલોડના કારણે આવા હાર્ટ એટેકના બનાવ બને છે. અમે કાર્યક્રમની શરૂઆતમાં એ બહેનના આત્માને શાંતિ મળે માટે શ્રદ્ધાંજલિ પણ અમે આપી અને અમે એમના માટે રજૂઆત કરી છે કે એ બહેનના પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી મળવામાં આવે. પરંતુ આ સરકારી કચેરીઓ દ્વારા જે શિક્ષકોને જે 3-4 કામ એક સાથે આપે છે, જેના લીધે વર્કલોડ થાય છે. બીએલઓ ફિલ્ડમાં કામ કરે છે તો બીએલઓ અને પ્રજાજનો વચ્ચે આ લોકો ઘર્ષણ કરેલા છે, જેનો ભોગ બીએલઓને ભોગવવું બનવું પડે છે અને પ્રજાજનોને પણ હેરાનગતિ થઈ રહી છે. ત્યારે સમય મર્યાદા વધારવામાં આવે.